આપ જોઈ શકો છો કુલ આમદની વિધેય, ટોટલ રેવન્યુ ફંક્શન. આમદની જેને સાદા સરળ શબ્દોમાં આપણે આવક કહીએ છીએ. રેવન્યુનો કેપિટલ આર એ એની સંજ્ઞા છે. ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી એનું સામાન્ય સ્વરૂપ છે, જ્યાં બહુ સ્પષ્ટ છે કે એક્સ એટલે માંગ અને પી એટલે વસ્તુનો એકમ દીઠ ભાવ. મિત્રો, આ સૂત્ર એક્સ ઇન્ટુ પી કેમ છે બહુ સરળતાથી સમજી શકાય એમ છે. ધારો કે કોઈ એક દુકાનદાર છે, કોઈ એક જ પ્રકારની વસ્તુ વેચે છે જેનો ભાવ 10 રૂપિયા છે અને દિવસના અંતે એને ખ્યાલ આવ્યો કે મેં 5 એકમો વેચ્યા છે. તો મિત્રો, એને કેટલી આવક થઈ, વકરો કેટલો થયો? તો એકમ દીઠ 10 રૂપિયા કિંમત. એકમોની વેચાયેલની સંખ્યા એટલે કે માંગ 5 એકમો, તો 10 ગુણ્યા 5 50. તો આ જ સરળ બાબતને આપણે સૂત્ર સ્વરૂપે મૂકેલી છે કે આર બરાબર એક્સ ઇન્ટુ પી, જ્યાં એક્સ માંગ અને પી ભાવ દર્શાવે છે. જેવી રીતે આપણે સીમાંત ખર્ચની વાત કરી તે જ રીતે સીમાંત આમદની પણ સમજી શકાય. માર્જિનલ રેવન્યુ, જેને ટૂંકમાં આપણે એમઆર વડે દર્શાવીશું. મિત્રો, એટલું યાદ રાખજો, જ્યારે સીમાંત શબ્દ આવે આ ચેપ્ટરની અંદર ત્યારે તે વિધેયનું વિકલન કરવું પડે. આ ફરી જોઈ શકો છો કે સીમાંત આમદની શોધવા માટે આમદની વિધેય આપ્યું હોય એનું એક્સ પ્રત્યે વિકલન કરવામાં આવે છે, જ્યાં એક્સ એ ઓફકોર્સ માંગ દર્શાવે છે. અને સરેરાશ આમદની એવરેજ રેવન્યુ AR એટલે કુલ આવક ભાગ્યા એકમોની સંખ્યા એટલે કે વેચાયેલ એકમો માંગ આર અપોન એક્સ. પણ મિત્રો, આપ ઉપર જુઓ છો આર એટલે તો એક્સ ઇન્ટુ પી. તો જો હું આરની જગ્યાએ એક્સ ઇન્ટુ પી મૂકું તો અંશ અને છેદમાંથી સમાન એક્સ કેન્સલ થતાં માત્ર પી બાકી રહેશે. અને આ આપ એક લોજિકલી પણ સમજી શકો તેવી બાબત છે કે તમને સરેરાશ આમદની એટલે કે એકમ દીઠ કેટલી આવક થઈ તો સ્વાભાવિક છે કે તેનો જે ભાવ હોય તેટલી આવક થાય. આમ સરેરાશ આમદની એટલે વસ્તુની એકમ દીઠ કિંમત. હવે આજે ટેબલ ટોપ ઉપર આપ જોઈ શકો છો કે નફાના વિધેયની વાત કરી છે. મિત્રો, આ નફાના વિધેય પર જવું ને એ પહેલાં એક નાનકડી બાબત આપને સમજાવી છે મારે કે આપણને ખર્ચનું વિધેય આપેલું હોય તો સીમાંત ખર્ચ કેવી રીતે શોધાય. હું એક ઉદાહરણ આપની સમક્ષ રજૂ કરું છું. માનો કે ખર્ચનું વિધેય આપણને આપેલું છે કે C ઇઝ ઇક્વલ ટુ 5x³ પ્લસ x² પ્લસ 9x પ્લસ 500. મિત્રો, આપને એક વાત યાદ કરાવી દઉં. કુલ ખર્ચ સામાન્ય રીતે 2 ભાગોનો બનેલો હોય, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ અથવા તો ચલિત ખર્ચ. અને આપ મિત્રો જાણો છો સ્થિર ખર્ચ એટલે કે જે ઉત્પાદિત એકમો ઉપર આધાર રાખતો નથી. તો આપણા આ સૂત્રમાં આપ જોઈ શકો છો એક અચળ પદ આપેલું છે છેલ્લે જે સ્થિર ખર્ચ દર્શાવે છે અને બાકીના તમામ પદમાં એક્સ એટલે કે ઉત્પાદિત એકમોની સંખ્યા હાજર છે જે ચલિત ખર્ચનો ભાગ દર્શાવે છે. એટલે પ્રથમ 3 પદો એ ચલિત ખર્ચનો ભાગ છે, જ્યારે 500 જે છેલ્લું પદ છે તે સ્થિર ખર્ચ દર્શાવે છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે એક્સ બરાબર 10 આગળ આનું સીમાંત ખર્ચ વિધેય મેળવો અથવા તો સીમાંત ખર્ચ મેળવો. તો સૌથી પહેલાં આપણું કામ સીમાંત ખર્ચ શોધવાનું છે. તો મિત્રો, તમને યાદ હશે મેં 5 મિનિટ પહેલાં જ આપને જણાવ્યું હતું કે સીમાંત શબ્દ આવે એટલે આપને તરત વિકલન શબ્દ યાદ આવવો જોઈએ અને જે વિધેય આપ્યું હોય તેનું વિકલન કરો તો તેનું સીમાંત ખર્ચ શોધી શકાય. તો સીમાંત ખર્ચ જેની ટૂંકમાં સંજ્ઞા માર્જિનલ કોસ્ટ એટલે કે MC છે અને જેનું સૂત્ર આપ જાણો છો કે C વિધેયનું એટલે કે ખર્ચ વિધેયનું એક્સ પ્રત્યે વિકલન કરવાથી મળે. બહુ સહેલાઈથી આનું વિકલન આપ સમજી શકો છો કે શું થશે. આ ઘાત 3 છે, આગળ સહગુણક 5 જોડે આવવાથી 15, ઘાતમાંથી 1 બાદ થશે એટલે 15x². તે જ નિયમનો ઉપયોગ x² માટે કરવાથી 2x. તે જ રીતે એક્સનું વિકલન 1 થતું હોવાથી 9 અને છેલ્લે 500 અચળ પદ હોવાથી તેનું વિકલન 0 થાય. તો આપની નજર સમક્ષ જે છે 15x² પ્લસ 2x પ્લસ 9 એ આપેલ ખર્ચ વિધેયનું વિકલન દર્શાવે છે. ટૂંકમાં MC માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ દર્શાવે છે. હવે x બરાબર 10 આગળ આપણને સીમાંત ખર્ચ શોધવાનું કીધું છે તો મિત્રો સમજી શકાય કે આપણે આપણા જવાબમાં xની જગ્યાએ 10 મૂકી દેવા પડે અને તે મૂકવાથી 10નો વર્ગ 100 ગુણ્યા 15 એટલે 1500. અહીંયા 10 દુ 20 અને પ્લસ 9 આમ 1529 જવાબ આપણને
મળે. તો મિત્રો જુઓ આ કેટલું સહેલું છે. ખર્ચનું વિધેય આપે, વિકલન કરો, આપની નજર સમક્ષ સીમાંત ખર્ચ હાજર થઈ જશે. આ જ રીતે આપને માગનું વિધેય આપ્યું હોય તો આપ એમાંથી આમદની વિધેય શોધી શકો છો અને આમદની વિધેય અને ખર્ચના વિધેયને મહત્તમ અને ન્યૂનતમ કરી શકાય. કેવી રીતે મિત્રો? યાદ કરો, ગયા અઠવાડિયામાં આપણે વાત થઈ હતી કે કોઈ પણ વિધેય આપે તો એને મહત્તમ અને ન્યૂનતમ કેવી રીતે કરી શકાય. તો આપણે એક ટૂંકમાં એક નાનકડું ઉદાહરણ બતાવી દઉં કે માગનું વિધેય આપે તો આમદની વિધેય કેવી રીતે શોધાય. માનો કે આપણને એક માગનું વિધેય આપ્યું છે x બરાબર 50 માઇનસ 2p. હવે આનું આમદની વિધેય શોધવું હોય તો મિત્રો આપણને યાદ છે કે આમદની વિધેયનું સામાન્ય સ્વરૂપ છે r બરાબર x ઇન્ટુ p. હવે સામાન્ય રીતે હંમેશા આમદની વિધેયને એક્સમાં દર્શાવવું વધારે યોગ્ય ગણાશે, કારણ કે આગળ જતાં એને મહત્તમ બનાવતી વખતે સામાન્ય રીતે તેનું વિકલન એક્સ પ્રત્યે કરવાનું હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો ટેબલ ટોપ પર કે આ જે પી છે એની કિંમત આપણે આ માગના વિધેયમાંથી લાવીને એ અહીંયા મૂકી દઈશું અને જેથી આપણું આ જે આર નામનું વિધેય એટલે કે આમદની વિધેય છે એ એક્સના સ્વરૂપમાં દેખાય. એવું નથી કે તમે અહીંયા સીધી આ એક્સની કિંમત જે આપી છે અહીંયા મૂકી દો તો તમને આખું વિધેય પીના સ્વરૂપમાં પણ દેખાય. તે પણ સાચું જ છે, પણ એક સામાન્ય વલણ છે આપણું કે આપણે એને એક્સના સ્વરૂપમાં દર્શાવીશું. તો મિત્રો હવે આમાંથી પીને સૂત્રનો કરતાં બનાવવો જરૂરી છે અને જે બહુ સહેલાઈથી આપ જોઈ શકો છો કે કેવી રીતે થઈ શકે. આમ કરવાથી આપણને પીની કિંમત મળી, જે એ પીની જગ્યાએ મૂકવાથી આમદની વિધેય x ઇન્ટુ 50 માઇનસ એક્સ અપોન 2 અને આ એક્સને અંદર લઈ જતા 50x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 મળે. આ થયું આમદની વિધેય. તો જ્યારે આમદની વિધેયને મહત્તમ કરવાની વાત આવે તો મિત્રો તમને આ આર તૈયાર નહીં આપ્યો હોય, આપને શું આપેલું હશે? માગનું વિધેય. તો એમાંથી તમારે આમદની વિધેય લાવવાનું અને એક વખત આમદની વિધેય આવી જાય ત્યારબાદ તમે એને મહત્તમ કરી શકો. મિત્રો આગળનો ભાગ કે જેની અંદર ખર્ચના વિધેયને આપણે ન્યૂનતમ બનાવવું છે અથવા તો આમદની વિધેયને મહત્તમ બનાવવું છે, તેને લગતા ઉદાહરણો મારા સાથી મિત્ર પ્રોફેસર સંજય સમજાવશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. કુંજાન સરે જે સમજાવ્યું એને આપણે થોડા અમુક ઉદાહરણ લઈએ. તમે પ્રેઝન્ટેશન પર જોઈ શકો છો અત્યારે તમને એક માંગનું વિધેય આપેલું છે જે દેખાય છે p ઇઝ ઇક્વલ્સ ટુ 7500 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા 100 અને આપણે શોધવાનું છે મહત્તમ આવક અને બીજું પણ એક બધું શોધવાની છે મહત્તમ આવક કિંમત શોધવાની છે. હવે સોલ્વ કેવી રીતે કરશો? સરે જેમ સમજાવ્યું તમને કે r ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ પી એ તમારું આવકનું વિધેય છે. તો એક્સ તો આપણે એમને એમ જ રાખ્યું છે, જે પીની કિંમત આપી છે એ પીની કિંમત આપણે મૂકી છે કે 7500 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા 100 અને એક્સને જ્યારે અંદર મલ્ટીપ્લાય કરીશું, જ્યારે ગુણાકાર કર્યું ત્યારે દેખાશે r ઇઝ ઇક્વલ ટુ 7500 એક્સ માઇનસ એક્સ રેસ ટુ 3 ભાગ્યા 100. હવે આ તમારું આમદની વિધેય થઈ ગયું. હવે આને મહત્તમ બનાવવા માટે આપણે અમુક શરત છે, જે શરત છે કે dr અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. પણ એ પહેલાં આપણે dr અપોન dx શોધવું પડશે. તો પ્રોપર તમે જોઈ શકો છો પ્રેઝન્ટેશનની અંદર કે 1/100 અચળ હોવાથી એને પહેલેથી આપણે બહાર લઈ લીધું છે. 7500 એક્સ છે એનું જ્યારે વિકલન કરીશું એક્સના સાપેક્ષ તો એક્સનું વિકલન 1 હોવાથી 1 ગુણ્યા 7500 એટલે 7500 થશે અને એક્સ ક્યુબનું વિકલન થશે 3x સ્ક્વેર. હવે જે dr અપોન dx આવ્યું છે એ આપણે કરીશું સરખાઈશું 0 સાથે. 0 સાથે સરખાવવાથી તમે જે રિઝલ્ટ મળે છે તમે જુઓ કે 1/100 ગુણાકારમાં 7500 માઇનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ 0. આ બહુ 0 દેખાવા હોતી 100 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે, એટલે તમને ખાલી દેખાશે 7500 માઇનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ 0. માઇનસ 3x સ્ક્વેરને પેલી સાઈડ લઈ જવાથી આપણને મળશે 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ 7500. દેરફોર એક્સ સ્ક્વેરની કિંમત આવી જશે 2500. એક્સ સ્ક્વેરની કિંમત 25 હોય એટલે આપણને એક્સની બે કિંમત મળે, એક્સ ઇઝ 50 અને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ -50. અને આપણને ખબર છે કે એક્સ શું છે? એકમ છે. તો એકમ ક્યારે પણ નેગેટિવ કે ઋણ ના હોય. આપણે દુકાનમાં જઈને એવું નથી કહેતા કે મારે -4 પેન જોઈએ છે. ઓકે, તો ઋણ ના હોવાથી એક્સની કિંમત શું આવશે? 50 આવશે.
હવે આ બીજી પણ આપણી એક શરત છે કે d²r/dx² જો માઇનસ આવે તો આપણું હશે કે મહત્તમ મળે. તો જોઈ શકો છો સ્ક્રીન પર dr/dxની કિંમત આપણે જે ફાઇન કરી હતી શોધી હતી એ હતી 1/100 7500 - 3x². એનું પાછું વિકલન કર્યું છે તો 1/100 તો એમને એમ રાખ્યું છે. 7500 અચળ હોવાથી એનું વિકલન થશે 0 -3 અચળ છે એટલે સાઈડ પર રાખ્યું છે, પણ x²નું વિકલન થશે 2x. -3 × 2x જ્યારે મલ્ટીપ્લાય કરીશું તેનો જવાબ આવશે -6x/100. હવે આપણી એક્સની કિંમત 50 આવી હતી તો d²r/dx², જ્યાં એક્સ છે ત્યાં 50 મૂકવાથી તમારો જવાબ આવે છે -300/100 એટલે તમારો જવાબ આવશે -3. d²r/dx² જો માઇનસમાં આવે તો આપણે કહી શકીએ કે 50 આગળ આપણને મહત્તમ આવક મળે છે. હજુ પણ તમારો જે ક્વેશ્ચન હતો એની અંદર આપણે એક વસ્તુ મૂકવાની હતી, કિંમત પણ શોધવાની હતી. તો તમે પ્રોપરલી ચેક કરી શકો છો જે p = 7500 - x²/100 દેખાય છે ત્યાં આપણે એક્સની જગ્યાએ 50 મૂક્યું છે તો આપણને કિંમત મળી ગઈ છે 50. બીજું આપણે એક ઉદાહરણ લઈએ. આ તમારો જે પણ ઉદાહરણ રહે આવકનો હતો. હવે તમે આપણે ખર્ચનું એક ઉદાહરણ લઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજો એક ઉદાહરણ. ખર્ચનું વિધેય આપ્યું છે c = 1/25 x² - 6x + 100 અને આપણે સાબિત કરવાનું છે કે 75 આગળ આપણને ન્યૂનતમ ખર્ચ મળે છે. આપણે સાબિત કરવાનું છે કે 75 આગળ આપણને ન્યૂનતમ ખર્ચ મળે, સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં c જે આપ્યું છે લખ્યું છે 1/25 x² - 6x + 100 અને એનું વિકલન કર્યું છે, cનું વિકલન કર્યું છે xના સાપેક્ષ એટલે 1/25 એમનું એમ. x²નું વિકલન થશે 2x - 6xનું વિકલન થાય છે 1 એટલે 6 - 6 × 1. સોલ્વ કર્યું છે તો પ્રોપરલી જોઈ શકો છો 2x/25 - 6 એને હજુ સોલ્વ કર્યું છે. હવે આપણે તમારી જે શરત છે કે dc/dx = 0 તો તમે જોઈ શકો 2x - 25 - 6 = 0. 2x/25 = 6 તો 2xની કિંમત મળી હશે 6 × 25 એટલે 150 એટલે xની કિંમત મળી ગઈ 75. પણ હજુ તમારી એક શરત બાકી છે કે d²c/dx² નો આન્સર તમારો પોઝિટિવ આવતો હોય, પ્લસ આવતો હોય તો આપણે કહી શકીએ કે આપણને ન્યૂનતમ ખર્ચ મળે છે. તો એ જોઈએ આગળ આપણું dc/dx જે મળ્યું છે 2x/25 - 6 એનું જ્યારે વિકલન કરીશું તો 2/25 તો અચળ છે પણ એક્સનું વિકલન થશે 1 અને -6નું વિકલન 0 એટલે તમે જોઈ શકો ખાલી જવાબ આવે છે 2/25 જે કિંમત પોઝિટિવ છે. અને તમે જોઈ શકો છો કે d²c/dx² ની કિંમત આવે છે 1/25 એટલે આપણે સાબિત કરી નાખ્યું કે 75 આગળ ન્યૂનતમ ખર્ચ મળે છે. આના જેવો જ બીજું આપણે ઉદાહરણ લઈએ. એ ઉદાહરણ તમારે સ્ક્રીન પર છે અત્યારે. પાછું એક એક્ઝામ્પલ ન્યૂનતમ ખર્ચનો c = 5 + 3x/2 + 24x. પાછું વિકલન કરીએ છીએ તો તમે જુઓ છો 5નું વિકલન 0 થશે, 3/2 એનું વિકલન થશે, xનું વિકલન થશે 1. બીજી એક સૌથી અગત્યની 1/xનું વિકલન થાય છે -1/x² જે આપણે ગયા શુક્રવારે જોયું હતું. સોલ્વ કર્યું છે પ્રોપરલી. તમે જુઓ છો કે 3/2 + 24 - 1/x² અને તમારો જવાબ આવે છે માઇનસ એટલે -24/x². 0 સાથે સરખાઈશું. તમે જુઓ 0 સાથે સરખાયા પછી આપણને મળે છે 3/2 = 24/x². તો તમારે x²ની કિંમત આવે છે 16 જેથી કરીને x 4 આવે અને x - 4 આવે. આપણને ખબર છે એકમ ક્યારે પણ ઋણ ના હોઈ શકે એટલે તમારે કિંમત આવે છે ખાલી 4. આપણે બીજું પણ એક શરત છે કે d²c/dx² જે તમે જોઈ શકો છો કે 0m 3/2નો વિકલન થાય છે 0 -24 એમનું એમ. x 1/x²ની કોઈ આપણી પાસે ફોર્મ્યુલા નથી પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ કે 1/x² ને આપણે x⁻² લખી શકાય છે. હવે x⁻² નું વિકલન થાય છે -2x -2 -1. સોલ્વ કરવાથી માઇનસ પ્લસ થાય એટલે 24 × 2 48 થાય અને x⁻³ આગળ લખીએ છીએ. જો -3 દેખાય એને શું લખાઈ શકાય 48/x³ લખાશે. હવે જે 4 કિંમત આવી હતી એ d²c/dx² જ્યાં x દેખાય ત્યાં આપણે 4 મૂકીશું તો તમે જોઈ શકો છો 48/4³ એટલે 64 એનો જવાબ આવે છે 3/4 અને 3/4 એ તમારી પોઝિટિવ સંખ્યા છે એટલે લખી શકાય કે ન્યૂનતમ ખર્ચ x = 4 આગળ આપણને ન્યૂનતમ ખર્ચ મળે છે. આગળની થિયરી આપણને કુંજન સર સમજાવશે.
મિત્રો, આપને સંજય સરે કેટલાક દાખલા સમજાવ્યા કે જેની અંદર આપણને ખર્ચ વિધેય આપેલું હોય તો એને ન્યૂનતમ કેવી રીતે કરી શકાય. સમયના અભાવે આમદની વિધેય આપે અથવા તો માગનું વિધેય આપે અને આમદની વિધેયને મહત્તમ બનાવવું હોય તો કેવી રીતે થઈ શકે એ અમે હાલમાં લેતા નથી કે જેથી તમામ મુદ્દાનો સમાવેશ આપણે આ લેક્ચરમાં કરી શકીએ. તો મિત્રો, આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીએ. આપ ટેલિટોપ પર જોઈ શકો છો કે હવે જ્યારે આપણી પાસે માગનું વિધેય પણ હાજર હોય અને ખર્ચનું વિધેય પણ હાજર હોય તો તેના ઉપરથી નફાનું વિધેય સહેલાઈથી મેળવી શકાય છે. માગના વિધેયમાંથી પીની કિંમત શોધી આમદની વિધેય આર બરાબર એક્સ ઇન્ટુ પીમાં પીની જગ્યાએ મૂકવાથી આપણને આમદની વિધેય આર મળી જાય, જેની ચર્ચા આપણે કરી. અને જો તમને દાખલામાં ખર્ચનું વિધેય સી ઓલરેડી આપેલું હોય, જેને આપણે કેપિટલ સી વડે દર્શાવીએ છીએ, તો એક વખત આપણી પાસે માગના વિધેય પરથી આર અને ખર્ચનું વિધેય સી આ બંને જાણતા હોઈએ તો આપ જોઈ શકો છો તે મુજબ નફાનું વિધેય, જેને આપણે પાઈ વડે દર્શાવીશું, તે સહેલાઈથી મેળવી શકાય આર માઇનસ સી કરવાથી. અને સમજી શકાય એમ છે, તમારી કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ થાય તો એ આપનો નફો છે. તો જ્યાં પાઈ એ નફો, આર આમદની વિધેય અને સી કુલ ખર્ચ વિધેય દર્શાવે છે. હવે મિત્રો, નફો મહત્તમ મેળવવાની શરતો જે આપની નજર સમક્ષ છે એ વાત કરીએ એ પહેલાં મિત્રો એ યાદ રાખજો, આ જે કોઈ રીત છે જેના દ્વારા આપણે નફાને મહત્તમ કરવાની વાત કરીએ છીએ તે ઇજારો જ્યારે બજારમાં પ્રવર્તતો હોય ત્યારે શક્ય છે. મિત્રો, આપ ઇજારો એટલે શું બહુ સહેલાઈથી જાણો છો. જ્યારે બજારમાં વેચાણ કરતાં એક જ હોય, ઉત્પાદન કરતાં એક જ હોય અને ઘણા બધા ગ્રાહકો તે વસ્તુ લેતા હોય અને તેની નજીકની કોઈ અવેજીની વસ્તુ પ્રાપ્ય ન હોય, અને આમ કરવાથી એની સીધી અસર શું થાય તો જે ઉત્પાદન કરતા છે તે પુરવઠાનું નિયંત્રણ કરી શકે, બજારમાં વસ્તુના ભાવનું નિયંત્રણ પણ કરી શકે. હવે બહુ સ્વાભાવિક છે કે તેનો મુખ્ય હેતુ શું હોય? નફો મહત્તમ કરવાનો. તો ઇજારાશાહી દરમિયાન નફો કેવી રીતે મહત્તમ કરવો તેના માટેની શરતો આપના ટેલિટોપ પર જોઈ શકો છો. જેની પહેલી જરૂરી શરત છે કે જે નફાનું વિધેય આપણે શોધીએ તેનું વિકલન એક્સ પ્રત્યે કરવામાં આવે